મિત્રો આપણે આ ધોળાવીરામ કાઇટ ફેસ્ટિવલ હતો ને મેં પૂરો કર્યો, પછી આપણે એની બાજુમાં જે કાંઈ ટાપુ છે અને આ છેલ્લી આપણે ધોળાવીરાની મતલબ આપણી કચ્છની વિસ્તારની છેલ્લી હદ છે. અહીંથી સામેનો કાંઠો રહ્યો ને એ ખાલી 17 કિલોમીટર છે. જો આ કાળી આછી બોર્ડર ઝૂમ કરતો, કાળી આછી બોર્ડર દેખાય, સામે જ દેખાય છે. ક્યારેક ક્યારેક એનો ટાઈમ હતો ને ઘડિયાળમાં બતાવી જાય છે. બસ જો 17 કિલોમીટર દૂર છે પાકિસ્તાની બોર્ડર, આટલું જ દૂર છે બરોબર. કોઈને અહીંથી તરીને જવું હોય તો ના એ લોકો તો હમણાં એક પ્રેમી પિંખેડા પકડાણા, ત્યાંથી ઘૂસણખોરી થઈ તો આવે જ છે. તમારે કોઈને જવું હોય તો આગું નથી આવે છે, નજીક જ છે. જો હું છેલ્લા ભારતના પાકિસ્તાનના બોર્ડર ઉપર આવી ગયો, છેલ્લી હદ છે ને શેડો આવી ગયો, ત્યાં ઊભો છું અત્યારે. અહીંયા છે ને હું પક્ષીઓ જોવા આવ્યો છું, જે ઓલા લાંબા ડોક વાળા ગુલાબી ડોક વાળા જે આવે છે, પણ દૂર દૂર છે. તો આપણે ઝૂમ થાય એ કઈ દેખાય ઝૂમ કરી. બાકી હું તમને બી આગળ ઓલા સરોવર જાય ને નારાયણ સરોવર, જ્યાં હું તમને દેખાડાઈ, જ્યાં વચમાં આવશે ત્યાં દેખાડાઈ, રોડ ટુ હેવન જાય ત્યાં દેખાડાઈ. તો આવો બધો નજારો છે, કેમેરો ફેરે એટલે બધું દેખાય આજુબાજુનું. અહીંયા મંદિર છે આપણે ઓલા કેવા દાદા ગુરુ દત્તાત્રેય કહેવાય મંદિર છે અહીંયા ધોળાવીરામાં, જ્યાં અમે આવી ગયા છીએ. કાઇટ ફેસ્ટિવલ પતી ગયો, અમે જાય છે અહીંયા આપણે ધોળાવીરામાં જે હેરિટેજ છે ને ગામ, જમીનમાંથી જે ઓલું ગામ નીકળ્યું છે ને, હડપ્પી સંસ્કૃતિ કહેવાય ને, એ જગ્યાએ જાય. ચાલો એ વિડીયો હું તમને આગળ બતાવું છું, મૂકીશ. તમારી મેં બ્લોગની ચેનલ છે ને હર્ષિ વ્લોગ, એમાં એ વિડીયો આવશે. એ બધા હવે તમે એમાં જોજો. આ તો ખાલી આ તમને એક નજારો અહીંયા ઊભો તો બોર્ડર ઉપર તમને દેખાડો. હાલો.